આપણું દિમાગ ખાલી ક્યારે હોય અને જ્યારે ખાલી હોય ત્યારે શું કરવું જોઈએ, શું કરવું જોઈએ? અને જો એ ખાલી ક્યારે હોય એનો સમય એક ને એક બ્રહ્મ મુહૂર્ત હોય છે. વહેલી સવારે આપણે ઉઠ્યા હોય ને ત્યારે કાંઈ વિચાર આવતા ન હોય, એક પણ જાતનો વિચાર આપણા માઇન્ડમાં હાલતો જ ન હોય. આપણું માઇન્ડ એકદમ ફ્રેશ હોય. ઉઠીએ ત્યારે બિલકુલ કાંઈ વિચાર ન હોય. ત્યારે બધા વિચાર જો કોઈને આવતા હોય તો એક સાઈડ મૂકી અને શાંતિથી સકારાત્મક વિચાર કરવા જોઈએ, પ્રભુને યાદ કરવા જોઈએ અને ખૂબ ખૂબ આખા દિવસની દિનચર્યા માટે ખુશીનું પ્રભુ પાસેથી પ્રાર્થના કરવી જોઈએ. આખો દિવસ મારો તો સારો જાય જ, પણ મારા ફેમિલી, મારા સગા સંબંધી બધા જે કોઈ હોય એના બધા માટે સારો વિચાર કરી લેવો જોઈએ. વહેલી સવાર જ એક એવી છે કે આપણે ઉઠી અને ખાલી માઇન્ડે આપણે આ બધો વિચાર કરતા હોઈએ. તો બ્રહ્મ મુહૂર્તે મસ્ત એવા સકારાત્મક વિચાર કરવા જોઈએ. સકારાત્મક વિચાર સાથે અને પોઝિટિવ વિચાર સાથે, પોઝિટિવ અફર્મેશન સાથે મારી દિનચર્યા ચાલુ થતી હોય છે. વહેલી સવારથી જ મારી દિનચર્યા શરૂ થઈ જાય. વહેલી સવારે જો બ્રહ્મ મુહૂર્તે ઉઠી અને પ્રભુને યાદ કરવાના, ક્યારેક 5 વાગી જાય, ક્યારેક 5:30 વાગી જાય અને ક્યારેક 6 પણ વાગી જાય. હું ઘણીવાર કહેતી હોઉં છું. તો આજે 5:30 ઉઠી અને ડાયરેક્ટલી છેલ્લા રૂમમાં જતી રહી. આ રૂમમાં મારા હસબન્ડ સૂતા હોય, હોલમાં સૂતા હોય, એટલા માટે પાછળના રૂમમાં જઈ અને સૌથી પહેલાં નીચે પગ મૂકીને ધરતી માને નમન કરી અને સરસ એવી પ્રાર્થના સાથે મસ્ત પ્રાર્થના બોલવાની હોય. એટલે એ પણ હું બોલતી હોઉં છું મનહી મનમાં. અને છેલ્લા રૂમની છેટી પલંગ છે ત્યાં આગળ બેસી ગઈ અને શાંતિથી પ્રભુ પાસે સકારાત્મક વિચાર, બધું વિચાર એક સાઈડ મૂકી અને સુંદર વિચાર સાથે આજની દિનચર્યા શરૂ થઈ ગઈ મારી વહેલી સવારથી. ચાલો, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? તમે બધા આનંદમાં, મજામાં અને કુશલ મંગલમાં હશો. ચાલો, અમે પણ બધા આનંદમાં, મજામાં, કુશલ મંગલમાં છીએ અને મારા પરિવાર, મારા બધા અમે મજામાં છીએ. તમે પણ મજામાં હશો, સ્વસ્થ હશો, મસ્ત હશો, વ્યસ્ત હશો, બધાના પોતપોતાના કામમાં વ્યસ્ત હશો. જે વ્યસ્ત હોય એ જ સ્વસ્થ હોય. કહેવત છે ને કે જે વ્યસ્ત હોય ને એ જ સ્વસ્થ હોય. આપણા જીવનમાં આપણે વ્યસ્તતા રાખવી જોઈએ. આપણે કોઈ પણ કામ આપણને જે ગમતું હોય એ કામ લઈને વ્યસ્ત રહેવું જોઈએ, તો જ આપણે સ્વસ્થ રહી શકીએ. બરાબર ને? ચાલો, નવા દિવસની શરૂઆત કરી દીધી. નવો દિવસ જ હું તો રોજે ઉઠીને કહું છું ક્યારથી કે બ્રહ્મ મુહૂર્તથી શરૂ થઈ જાય તો આખો દિવસ મારા માટે તો નવો જ દિવસ હોય છે. તો નવા દિવસની શરૂઆત કરી દીધી. નાહી ધોઈ ફ્રેશ થઈ અને છેલ્લા રૂમમાં જ મારું પાથરણિયું લઈને હું બેસી ગઈ. મારી એક્સરસાઇઝ, વ્યાયામ, પ્રભુને યાદ એ બધું પાછલા રૂમમાં જ કરી નાખ્યું અને અનુલોમ વિલોમ, ભ્રામરી આ તે બધું કરી નાખ્યું. તમે જોયું આગળ બધું વાતોમાં. હું તમને કહેવાનું જ ભૂલાઈ ગયું મારે. તો આવી ગઈ હું મારા કિચનમાં આવી ગઈ ને ગરમ પાણી, જો આ ગરમ પાણી છે ને સહેજ વધારે કરવાનું, એટલે ગળું એકદમ સાફ થઈ જાય. અને જો તમે જોઈ શકો છો હું જતી રહી હવે અગાસી ઉપર કચરો જોઈ શકો છો તમે. તો આ કચરો મેં ગઈકાલે લગભગ નથી કચરો લીધો. બપોર પછી હું લેતી હોઉં છું અગાસી ઉપરથી, પણ બપોર પછી નહોતી લઈ શકી કારણ કે ગઈકાલે બહારથી આવ્યા હતા ને થાક એટલો લાગ્યો હતો. એટલે સવારમાં તો મેં લઈ લીધો હતો, પણ બપોર પછીનો કચરો હોય ને એ એમનું એમ રહેવા દીધું હતું મેં. એટલે આ સવારમાં એટલું બધું કામ વધી ગયું. જો એટલો બધો કચરો છે ને તો એ પહેલાં હું સાફ કરી નાખું, ત્યાર પછી મારું વોકિંગ કરી નાખું. અને ગરમ પાણીના ફાયદા ઘણા હોય છે. આપણી અન્નનળી સાફ થઈ જાય સવારમાં, પેટ સાફ આવે. પછી ગ્રીન ટી પીવું ને તો એનાય ફાયદા ઘણા હોય છે. તો ત્યાર પછી હું અગાસી ઉપર આવીને ત્યાર પછી જ હું વોકિંગ કરતી હોઉં છું. પહેલાં તો હું ગરમ પાણી પી જાઉં, એક ગ્લાસ નિરાંતે શાંતિથી બેસીને હું એક ગ્લાસ પી જાઉં. અને આજે તો અમે યુગલમાં અગાસી ઉપર ગયા છીએ
આજે મારા હસબન્ડ પણ ઉઠી ગયા હતા અને ઉઠીને એ પણ કહે છે કે મારે તે વોકિંગ કરવું છે. મેં કીધું આવી જાઓ, તો એ પણ આજે આવ્યા છે અને થોડાક મસ્તી એ લઈ ગયા હતા. તમે જોઈ શકો છો, એ વોકિંગ કરતા જ રહ્યા અને મારો કચરો ત્યારે વળાઈ ગયો બધો. ત્યાર પછી હું વોકિંગ કરીશ. મને આ કચરો પડ્યો હોય ને ત્યારે વોકિંગ કરવું ન ગમે, ત્યાર પછી જ મને ગમે એમ. તો જો અત્યારે તો ઘણો સમય નીકળી ગયો, 7 તો વાગી જ ગયા છે અને મારા હસબન્ડ ઉઠી ગયા અને આજે વહેલા ઉઠી ગયા. એને આદત છે વહેલા ઉઠવાની. ક્યારેક થાક લાગ્યો હોય ને તો જ એ સૂતા હોય, બાકી તો ઉઠી જાય મારી સાથે સાથે. અને મારી સાથે જ વ્યાયામ આ તે બધું ઘણીવાર કરતા હોય છે. અત્યારે અગાસી ઉપર વોકિંગ કરી લઈએ, ત્યાર પછી કિચનમાં જઈને શું કામ છે એ પણ જોઈ લઈશું. અને હજી ઠાકોરજી મારા સૂતા જ છે, એને પણ જગાડવાના છે. ત્યાર પછી વોકિંગ થઈ જાય, આ બધું થઈ જાય, ત્યાર પછી હું ઠાકોરજીને જગાડી દઈશ. દીવાબત્તી આ તે બધું થઈ જાય ત્યાર પછી નાસ્તો શું બનાવવાનો છે એ જોઈ લઈશું. અને તમે જોઈ શકો છો, અમે ખૂબ ખુશ થઈ ગયા બંને જણા અગાસી ઉપર જઈને. અને મારો કચરો એમનો એમ રહેવા દીધો. મને પણ વોકિંગ કરવાની ઈચ્છા જ થઈ ગઈ કે હું પહેલાં વોકિંગ કરી નાખું જાજુ બધું. તો અમે અડધો કલાક અહીંયા રહ્યા અમે બંને જણા. અને હું એને એમ કહું છું કે ધ્યાન રાખજો, કમરના દુખાવા ન થઈ જાય. એટલે એ કે હા, એટલા માટે જ હું નથી કરતો, મને કમરનો દુખાવો થઈ જાય છે. અને એનું શરીર ભલે નથી પણ સ્નાયુનો દુખાવો હોય ને એટલે એને આ બધું કરવું જ પડે. એને પણ સ્નાયુનો દુખાવો ખૂબ રહેતો હોય છે. એટલે હું એને ઘણીવાર કહેતી હોઉં છું, તમે આ રીતે હળવી હળવી એક્સરસાઇઝ કરતા રહ્યો તો તમને દુખાવા બધા દૂર થશે. તો આખી અગાસી જોઈ શકો છો તમે, સાફ સુથરી થઈ ગઈ. ત્યાર પછી હવે દીવાબત્તી અને ઠાકોરજીને જગાડી દઈએ અને પોઝિટિવ ઘર બનાવી દઈએ. મસ્ત ઠાકોરજીની સેવા થઈ ગઈ, સુંદર મજાનું પોઝિટિવ ઘર બની ગયું. ત્યાર પહેલાં તમે જોયું ને કે પહેલી વાર મેં સાવણી સવારે વહેલી ફેરવી દીધી હતી. આખા ઘરમાં સાવણી વહેલા ફેરવી દેવાની. ત્યાર પછી જ હું પાથરણીયું લઈને બેઠી. એટલા માટે ડાયરેક્ટલી અગાસી ઉપર જઈને વોકિંગ થઈ જાય, એક્સરસાઇઝ વ્યાયામમાં બધું થઈ જાય. ત્યાર પછી ઠાકોરજીને જગાડી દઈએ, ઠાકોરજીને ભોગ સ્વીકાર કરાવ્યો, દૂધ સ્વીકાર કરાવ્યું, ભોગમાં સૂકો મેવો હતો એ પણ સ્વીકાર કરાવ્યું. અને ત્યાર પછી ફળિયા સાફ કરી નાખું. ત્યાર પછી નાસ્તો શું બનાવવાનો છે એ જોઈશું. મારા હસબન્ડ કે એ બનાવી દઈશું. અને કચરો ભરીને ભરી લીધો, બધો કચરો અત્યારે ટબમાં ભરી લીધો. અને બહારનો કચરો બહાર રાખીશું. બહારનો કચરો બહારથી ભરવાનો, જો સુપડી લઈને બહારથી હું ભરી લઈશ. આજે મને શીખ ઘણી બધી મળી છે, મારા બેન તરફથી શીખ મળી છે. એટલા માટે હું હવે આ કચરો બહારથી જ ભરીને હું ટબમાં નાખીશ. અને કચરાની ગાડી આવશે ત્યારે આ બધો જતો રહેશે. તો જો બહાર એટલું બધું હોય નહીં, કારણ કે બહારથી અમે ચીકુડી તોડી નાખી છે. જોકે ચીકુડીને કાપી નાખી છે એટલે આંબાના પાન જ ઉડીને ગયા હોય. અને બહારનો કચરો કદાચ છોકરાઓએ કંઈ આ તે બધું બિસ્કિટના ના તે એવું બધું ખાધું હોય ને તો જ આવે ઉડીને. બાકી કચરો બહાર ઓછો હોય. તો સુપડીમાં ભરી લીધું અને નાખી દીધું મેં ટબમાં. અને એકદમ મસ્ત ફળિયું સાફ થઈ ગયું. ત્યાર પછી હું કિચનમાં જઈશ. હવે ફળિયું જોઈ શકો છો તમે, ધોવાની ખૂબ જરૂર છે. મને એવું લાગે છે કે ધોવાની જરૂર છે, પણ વાદળછાયું વાતાવરણ સતત રહેતું હોય કે હમણાં વરસાદ આવશે. તો અમારી કોયલ વેલમાં જો એક ફૂલ આવે છે ભાઈ, હું તમને બતાવું છું, એક જ ફૂલ આવે છે. તો આવી ગઈ કિચનમાં, ચા મારા હસબન્ડને બનાવી દઉં.
સૌથી પહેલાં ચા પી લેશે, ત્યાર પછી વણેલા ગાંઠિયાની તૈયારી કરું. વણેલા ગાંઠિયા ખાવા તમારા હસબન્ડને. તો પાણી લઈ લીધું, પાણીમાં મેં તેલ નાખ્યું, તેલ અડધી વાટકી જેટલું નાખ્યું. 1 વાટકી લોટ હોય, 1.5 વાટકી લોટ હોય ત્યારે 1 વાટકી જેટલું પાણી તૈયાર કરવાનું. એટલે 1 વાટકીમાં થોડું ઓછું હોય, 1.25 વાટકી પાણી તૈયાર કરવાનું અને 1.5 વાટકી લોટ લઈ લેવાનું. આ રીતે હું ઘણીવાર કરતી હોઉં છું. તો ચાળી લીધો, ચણાનો લોટ ચાળી લીધો. ત્યાર પછી હવે હિંગ નાખી દઈએ, સરસ હિંગ નાખી દઈએ તો મસ્ત થાય. અને ત્યાર પછી નાખી દઈએ અજમો. અજમો હાથેથી ચોળીને લોટમાં જ વેરી દીધો. અને તમે જોઈ શકો છો, કારણ કે વણેલા ગાંઠિયા હું ઘરે જ બનાવતી હોઉં છું, બહારથી અમને ફાવતા જ નથી એટલે નથી લેતી. ઘણીવાર ઈચ્છા થાય ને મારા હસબન્ડ હોય ને ત્યારે આ વણેલા ગાંઠિયા હું બનાવતી હોઉં છું. ઘણીવાર હું બ્લોગમાં નાખતી જ હોઉં છું. તો જો આ રીતે લોટ બાંધી નાખવાનો. આ ચીકણું ચીકણું જ થાય, હાથમાં ચોટતું જ હોય, પણ તો પણ કાંઈ વાંધો નહીં. ઘસીને એકદમ ગુંદીને બાંધી નાખવાનું. અને લોટ બાંધ્યા પછી અડધો કલાક રેસ્ટમાં આપી દેવાનું. રેસ્ટ મળે ને ત્યારે મસ્ત થાય ગાંઠિયા. તો ત્યાં સુધી જોઈ શકો છો તમે, આ લોટ એકદમ ચીપકી જાય હાથમાં, એટલે તેલ લઈ લેવાનું હાથમાં. એ રીતે આ રીતે જ હું બનાવતી હોઉં છું. અને અમે લગભગ ઘરના જ ગાંઠિયા ખાઈએ છીએ, બહારથી લેતા જ નથી. તો ગુંદીને જો બાંધીએ ને તો એકદમ સફેદ થઈ જાય ને લોટ, ત્યાર પછી જ ગાંઠિયા આપણે વણી શકાય. આને એકદમ મસળવો બહુ પડે, લોટને ખૂબ મસળવો પડે. તો ચાલો ઢાંકીને રાખી દીધું. અને લીલા મરચાં હતા એટલે ચટણી મસ્ત એવી બનાવી નાખીએ. અને ઠાકોરજીને જે કાજુ ધેર્યા હોય એ લઈ લીધા, 5 થી 6 કાજુ નાખી દીધા. સેજ અમથું આદુની કટકી સેજ જ હતી એટલે એ નાખી દીધી. અને જાજી બધી કોથમીરની ડંડલ એ બધું મેં સુધારીને રાખી દીધું હતું. કડક હોય એ કાઢી નાખવાનું અને ત્યાર પછી એને પીસવાનું. તો મારા હસબન્ડ લઈ આવ્યા ફુદીનો, એ કે પીસવા પહેલાં તું ફુદીનો નાખી દે. તો મેં ફુદીનો નાખી દીધો. એ પણ 7 થી 8 જ પાન હતા, અમારા ફળિયામાંથી લઈ આવ્યા. અને આ રીતે હું ચટણી બનાવું છું. જો આ ચટણી મસ્ત બને અને તમે એમ નામ ખાવ ને તોય ભાવે. એમ કે જો તમે કદાચ પરાઠા હોય કે પછી તમે ઢોસા, ઇડલી આ તે બધું હોય ને તો એમાં આ ચટણી મસ્ત સ્વાદિષ્ટ લાગે. પણ અમને તો રોટલી સાથે પણ આ ચટણી ભાવે. એમ જેને બધાનો વિષય અલગ હોય, બરાબર ને. તો જો વણેલા ગાંઠિયામાં થોડું લોયું લઈ અને એમાં સેજ અમથું પાણી નાખવાનું અને તેલ પણ નાખવાનું. ગરમ સેજ તેલ હુંફાળું હોય ને એ નાખી દેવાનું. અને મસળીને વ્હાઈટ થઈ જાય ને ત્યાં સુધી મસળવાનું. અને લોયું વ્હાઈટ થઈ જાય ત્યાર પછી જ ગાંઠિયા બનાવી નાખવાના. અને જોઈ શકો છો તમે, તેલ હું નાખતી જાઉં છું, સાથે તેલ પણ નાખતું જવાનું અને મસળતું પણ જવાનું. આ લોટને મસળવો ખૂબ જરૂરી હોય છે. ખૂબ જેમ મસળો ને એમ ફરસા ગાંઠિયા થાય. અને જો ત્યાર પહેલાં મેં નાખી દીધા મરચાં પહેલાં તળી નાખશું. મરચાંય જોઈએ જ ભાઈ. અને અત્યારે મારી આગળ પપૈયું નથી, નહીંતર પપૈયાનું છીણ કરી અને એનું સમાર પણ બનાવતી હોઉં છું. પણ હમણાં એ છે નહીં. ગાજર હોય તો ગાજરનું છીણ કરીને એ પણ સલાડ રૂપે, એ પણ સંભારા રૂપે બનાવતી હોઉં છું. પણ એ પણ છે નહીં, સલાડ રૂપે એ પણ હોય. પણ અમે લગભગ તો મરચાં અને ગાંઠિયા જ ખાતા હોઈએ. તો આ રીતે હું ગાંઠિયા બનાવી નાખું. 4 થી 5 મરચાં મસ્ત તળાઈ ગયા. અને ગાંઠિયા જો આ રીતે વણવાના, આપણા હાથમાં જ ખબર પડી જાય વણાઈ ગયા એટલે નાખી દેવાનું, એટલે એકદમ સરસ ફરસા થાય. તો હું આ રીતે બનાવતી હોઉં છું. તમે કઈ રીતે બનાવતા હોવ છો એ મને કમેન્ટમાં કહેજો. અમે ગાંઠિયા આ રીતે ઘરે જ બનાવતા હોઈએ. અને આજે તો આ રીતે જો ઘરના તેલના ગાંઠિયા ખાવા ને એ જરૂરી હોય છે ભાઈ. બહારના તેલના ગાંઠિયા એ પણ આપણે ગળું પકડાઈ જાય, પેટમાં ગડબડ થઈ જાય, આ તે બધું થતું હોય. એટલે હું બનતા લગી બધી રસોઈ ઘરે જ બનાવતી હોઉં છું. બહારનું બનતા લગી સ્કીપ જ કરતી હોઉં છું. તો થઈ ગયા મસ્ત એવા ગાંઠિયા તૈયાર. તમને હું હમણાં બતાવીશ. તો ગાંઠિયા પણ સરસ ચડી ગયા છે. અને આ સમયે મારા હસબન્ડને તો ખૂબ ભૂખ લાગી જોરોશોરોથી. તો આવી ગયા તરત જ
કિચનમાં અને બેઠી ગયા કે મને ભૂખ લાગી છે, આપી દે જે હોય એ. તો ચટણી સાથે હું ગરમા ગરમ ગાંઠિયા હું એમને આપી દીધા અને એ તો ચાલુ થઈ જ ગયા, જોઈ શકો છો તમે, બરાબર ને. મસ્ત થયા એ એમ કહે છે તમે આવો બધા નાસ્તો કરવા મારા યુટ્યુબ ફેમિલી, એવું કહે છે. અને મરચું તમને બતાવે છે કે જોઈ શકો છો તમે, સરસ એવું સતળાઈ ગયું છે અને ચટણી પણ મસ્ત સ્વાદિષ્ટ બની છે. તો આવી જાઓ મારા યુટ્યુબ ફેમિલી નાસ્તો કરવા. અને ચટણીમાં પણ મેં લીંબુ ને મીઠું ને ચાટ ને એ બધું નાખ્યું હોય ને એટલે સ્વાદિષ્ટ થાય. અને હું એને ગરમ ગરમ ઉતારીને આપું છું. અને મારા હસબન્ડ ઉપરથી હિંગ ઉપરથી વેરી અને નાસ્તો કરે છે. ઉપરથી હિંગ વેરવાથી ગરમા ગરમ ગાંઠિયાનો સ્વાદ અનેરો આવી જાય. જોયું ને તમે, મસ્ત ડીશ તૈયાર થઈ ગઈ. અને આ દહીં લઈ લીધું મેં, દહીંમાં પણ ચટણી નાખી દીધી હતી, જે હમણાં ચટણી બનાવીને 1 ચમચી જેટલી ચટણી નાખી દીધી હતી, હમણાં મરચાંની ના તે બનાવીને એમાં ચટણી, ધાણા જીરું, મરચું બધું નાખી દીધું, લીમડાના પાન નાખી દીધા. અને આ ગઈકાલે રોટલો હતો, બાજરીનો રોટલો, તો આ મેં વઘાર કરવા માટે જ મૂકી દેવાનું હતું. મારા માટે હું આ નાસ્તો તૈયાર કરું છું. તો અડધો રોટલો બાજરીનો પડ્યો હતો ને, એટલે મને થયું કે આ બધું તેલ કાઢી લીધું અને તેલ જોઈતું હતું એટલું નાખીને જીરું અને હિંગ નાખી અને રોટલાના બટકા વઘારી નાખ્યા. બાજરીનો રોટલો ગઈકાલે રાત્રે અમે બનાવ્યો હતો, તો અડધો રોટલો હતો ને, તો અડધો રોટલો હું રાખી દઉં, હું ફેંકું નહીં. મને ભાવે મને આ નાસ્તો, એટલે હું આ મારા માટે નાસ્તો બનાવું છું. અને જો ઉપરથી મીઠું થોડુંક નાખી દીધું અને ગોળ તો મેં કર્યું જ છે મસાલાનું, જે દહીંમાં ગોળ કર્યું હોય એ ગોળ પછી ઉપરથી નાખી દેવાનું. આ રોટલો મારો તો ફેવરેટ જ છે જ, પણ આ રોટલો, વઘારેલો રોટલો મારા દીકરાનો ફેવરેટ હતો. મારો દીકરો જ્યારે હતો ને ત્યારે એ એમ કહેતો કે મમ્મી બાજરીના રોટલા સાંજે ન બનાવવાનો હોય ને તો 1 રોટલો બનાવીને રાખી દો સવાર માટે, એ એવું કહેતો. તો હું રોટલો બનાવીને રાખી દઉં ને એને જો આ રીતે હું બનાવી દેતી. તો મારા યુટ્યુબ ફેમિલી કોણ નાસ્તો આ રીતે કરે છે, બાજરાના રોટલાનો વઘાર. અને વઘાર કર્યા પછી જો આવું થઈ જાય કંઈક, ખૂબ સ્વાદિષ્ટ લાગશે. તમે એકવાર બનાવીને જોજો, ન બનાવ્યું હોય તો હવે બનાવજો. ત્યાર પછી જોયું તો કિચન આખું ભરાઈ રહ્યું હતું. તમને ખ્યાલ આવી જ ગયો છે કે એકવાર કંઈ રસોઈ બનાવી હોય ને તો આખું કિચન ભરાઈ જ જાય. તો એ કિચન સાફ કરી નાખ્યું, વાસણ બાસણ આ તે બધું કરી નાખ્યું. અને ત્યાર પછી ઝાપટ ઝૂપટ કરીને હવે કચરા કાઢી નાખીએ. બધા રૂમમાં ઝાપટ ઝૂપટ કરી નાખીએ, બારીઓ આ તે બધું ઝાપટી અને કચરો કાઢીને સીધું પોતું મારી દઈએ. એ બધું રૂટીન કામમાં લાગી ગયા હવે. અને તમે આગળ જોયું કે રોટલાનો વઘાર, જો કે રોટલાનો વઘાર તો અમે ચાય કરીને સાંજે રોટલો બનાવી નાખીએ અને સવારમાં એ નાસ્તા રૂપે લઈ લેતા, જ્યારે મારો દીકરો હતો ને ત્યારે. ત્યાર પછી મેં આજે એકવાર પહેલી વાર જ બનાવ્યું છે, મેં ક્યારેય નથી બનાવ્યું, આજે પહેલી વાર બનાવ્યું છે. કારણ કે અડધો રોટલો પડ્યો હતો અને હું તમને બતાવી શકું કે અમે આ રીતે પણ ખાઈ લઈએ એમ નાસ્તામાં. તો મેં એ નાસ્તો કર્યો અને મારા હસબન્ડને ગાંઠિયા, જો કે મેં ગાંઠિયા ખાધા પણ એટલા બધાય નહીં કે પેટ ભરી ભરીને એમ. અને મારા હસબન્ડને તો ભાવે એટલે એ તો એણે તો ખાધા જ તે. અને જો હવે હું લાગી ગઈ ઝાપટ ઝૂપટ, કચરા પોતા આ તે બધું સાફ સફાઈમાં. ઘણું મોડું થઈ જાય, એ 2-3 વસ્તુ રસોઈમાં વધી જાય ને તો ઘણું બધું મોડું થઈ જાય, હે ને. તમે સમજી શકો ને, કારણ કે આપણે એક વસ્તુ બનાવી હોય ને તો બીજી વસ્તુ વધી જાય, તો પણ કાંઈ વાંધો નહીં, કરવું જ પડે. આપણે ગૃહિણીનું કામ જ એ છે, બરાબર ને. તો ઝાપટ ઝૂપટ આ તે બાકી હતું તો એ કરી નાખીએ, કચરા પોતા કરી નાખીએ. ત્યાર પછી બપોર થવા લાગ્યા હતા, અત્યારે લગભગ 11:30 થઈ ગયા હતા. કારણ કે સાફ સફાઈ આ તે બધું કરતા રહીએ ને બધું કામ જોતા રહીએ, પછી ફ્રીજમાં જોતા રહીએ, ડબ્બા આ તે બધું જોતા રહીએ. શાકભાજી આવ્યું તો એ ધોઈને ભર્યું મેં ફ્રીજમાં, ફ્રૂટ બહાર રાખી દીધું અને શાકભાજી ધોઈને ભરી દીધું. અને એ બધું આગળથી કામ કરતા જતા હોય એટલે થઈ જાય મોડું. તો 11:30 પોણા 12 જેવું થવા લાગ્યું હતું. તો પણ કચરા પોતા ફટાફટ કરી નાખીએ. અને કચરો બધી જગ્યાએ ખૂણે ખૂણાથી હવે લઈ લેવાનું. સવારમાં તો એક જ વાર સાવણી ફેરવી દેવાની, બાકી હવે ખૂણે ખૂણેથી કચરો લઈ લેવાનો.
ખૂણે ખૂણે પોતા પણ મારી દેવાના, કેમ કે એકદમ સાફ સુથરું ઘર થઈ જાય ત્યાર પછી આપણને શાંતિ થાય, બરાબર ને. તો આજે તો વહેલી સવારે જો હું તમને આજે જ હું કહું ને, સકારાત્મક વિચાર અને દિમાગ ખાલી હોય, જ્યારે દિમાગ આપણું ખાલી હોય ને ત્યારે સકારાત્મક વિચાર કરવા જોઈએ, સરસ પોઝિટિવ વિચાર કરવા જોઈએ, પોઝિટિવ મનની અંદર ઘોળાવવું જોઈએ, કોઈના માટે આશીર્વાદ રૂપે મનની અંદર ઘોળાવવું જોઈએ. અને આપણે આપણા શરીરને પણ વાઇબ્રેશન સારા દેવા જોઈએ કે મારું શરીર સ્વસ્થ છે, મારું શરીર મસ્ત છે, મારું શરીર તંદુરસ્ત છે અને આપણો પરિવાર સ્વસ્થ મસ્ત અને હેલ્ધી છે, એવા આપણે અફર્મેશન બોલવા જોઈએ વહેલી સવારે. એને સકારાત્મક વિચાર કહેવાય ને. તો સકારાત્મક વિચારથી શરૂઆત થઈ ગઈ હતી મારી આજે. જોકે રોજે વહેલી સવારથી જ મારે શરૂઆત થતી હોય સકારાત્મક વિચારથી, અને આજે તો મેં તમને ખાસ બતાવ્યું કે આપણે આ રીતે વહેલી સવારે અફર્મેશન સાથે ઉઠવું જોઈએ, પ્રાર્થના પણ બોલવી જોઈએ, પ્રાર્થના મસ્ત એવી બોલવી જોઈએ, મનહી મનમાં ઓમકારાનો જાપ કરવા જોઈએ અને ઉઠીને સરસ એવા વિચાર સાથે આપણે અફર્મેશન સાથે આપણી દિનચર્યા શરૂ કરવી જોઈએ. તો મારું તો આવું માનવું છે. બાકી તમે શું કહો છો એ મને કમેન્ટમાં કહેજો. જોકે હું એવું માનું જ છું કે તમને ગમશે જ આ મારી વાતનો જવાબ તમે જરૂર મને આપશો, કારણ કે વહેલી સવારે ઉઠીને જ આપણું દિમાગ ખાલી હોય, આખી રાત શાંતિથી સૂતા હોઈએ, સવારમાં એકદમ ફ્રેશ દિમાગે ઉઠ્યા હોઈએ, આખો દિવસ તો ધમાલિયા વાતાવરણમાં આયાન મગજ દોડતું હોય, બરાબર ને. તો સવારમાં જ મગજ ખાલી હોય ત્યારે આપણે આવા વિચારથી ઉઠવું જોઈએ અને આપણી હેલ્થનું ધ્યાન રાખવું જોઈએ. આપણે ઉઠીને એ કરવું જોઈએ અને એક્સરસાઇઝ વ્યાયામ આ તે એ તો કરવાનું જ રહે. જોકે બહુ ફાસ્ટ નહીં કરવાની, ધીમે ધીમે કરવાની, દુખાવા હોય ને તો. આગળ જ મેં તમને કીધું ને મારા હસબન્ડને સ્નાયુના દુખાવા છે, જોકે એને જકડન થઈ જાય સ્નાયુના, અને એને પણ એ ટાઈપનું સ્નાયુના દુખાવા છે, બાકી બીજું કોઈ વસ્તુ નથી. એટલા માટે એને હું કહેતી હોઉં કે ધીમે ધીમે કરવાની, બહુ ફાસ્ટ નહીં કરવાની. એક્સરસાઇઝ વ્યાયામ આ તે બધું કરો તમે, પણ ધીમે ધીમે. જોકે એને જલ્દી જ કરીને જલ્દી જવું હોય, શાંતિથી કરે જ નહીં કાંઈ કામ, એટલે એનું તડફડિયું જીવન છે, એટલે એ એવી રીતે કરતા હોય છે. તો વાતોમાં ઘણું સાફ સફાઈ થઈ ગઈ મારી, કચરા પોતા બધા રૂમમાં. આ મંદિરવાળો રૂમ છે અને મંદિરવાળા રૂમમાં હું આવી ગઈ પોતું મારવા, અને હું તમને બતાવું છું કે આવી રીતે હું સાફ સફાઈ કરતી હોઉં. ખૂણા પછી જ મારે મોડેકથી જ કરવાના હોય છે. તો ઘરના કામ આપણે કરતા જવાનું અને પ્રભુ ભજન કરતું જવાનું, બરાબર ને. મારે ભજન પણ ચાલતા હોય છે, ટીવીમાં ભજન પણ ચાલતા હોય છે. જોકે હમણાં સુધી ચાલતા હતા, લગભગ હમણાં જ બંધ કરી ટીવી. અને જો હવે સાફ થઈ ગયું, મસ્ત આખું ઘર સાફ થઈ ગયું, ખૂબ સુંદર સાફ થઈ ગયું. કપડાં બપડા તે બધું ઘરના કામ બધાય થઈ ગયા પૂરા. અને હવે રસોઈ શું બનાવશું, બપોરનો સમય થઈ ગયો, 12:30 થઈ ગયા હતા. અત્યારે જોયું ને આટલું કામ કર્યું ને તો 12:30 જેવું થઈ ગયું હતું. ત્યાર પછી હું રસોઈ માંડવા જતી રહું હમણાં કિચનમાં. તો તમે જોઈ શકો છો, જો હજી આ એમના એમ જ પડ્યા છે, જો ટાઈમ મળે જ નહીં. આ ઓશિકાના કવર જે હતા ને, એ ગાદલીના કવર ને એ બધું કરવાનું હતું ને, એ હજી એમના એમ જ પડ્યા છે, કારણ કે ટાઈમ જ ન રહે. આખો દિવસ આમાં જતો રહે. ત્યાર પછી કામ કર્યા પછી મારે એડિટિંગ આ તે બધું હોય. તો તમે જોઈ શકો છો, જો ફ્રૂટ મસ્ત લાવ્યા છે, ડ્રેગન ફ્રૂટ્સ લાવ્યા છે, કેળા લાવ્યા છે, બબૂચા લાવ્યા છે. અને જો હવે આપણે રસોઈની તૈયારી કરી નાખીએ. સેવ ટમેટાનું મારા હસબન્ડને ખાવું તો એટલે દેશી ટમેટા લાવ્યા, તો એને સમારી નાખીએ. મરચાં 2 સાતળી નાખીએ અને એક મરચું આમાં કટિંગ કરીને નાખી દીધું, વઘાર મૂકી દીધું. વઘાર આવી ગયો એટલે પછી મેં નાખી દીધા ટમેટાં. ત્યાર પછી મીઠું નાખી દઈએ એટલે એકદમ ગળીને એકદમ ચટણી જેવું થઈ જાય, ચટણીના લૂકમાં આવી જાય. ત્યાર પછી જ મસાલો કરી નાખવાનો. એકદમ ટમેટાં ગળી જાય ત્યાર પછી મસાલો કરી નાખવાનો, રૂટિંગ મસાલો, એટલે કે ચટણી, ધાણા જીરું, હળદર આ તે. પણ ત્યાર પહેલાં જોઈ લેવાનું ગળી ગયા ટમેટાં, એકદમ ગળી ગયા.
જો મસ્ત થઈ ગયું. તો હવે મસાલો કરી નાખીએ. ધાણા જીરું, હળદર ને ચટણી આ તે નાખી દેવાનું. રૂટિંગ મસાલો ભરી ભરીને નાખવાનું. જ્યારે જેટલું જોઈએ તીખું મોળું આ તે એ રીતે નાખી દેવાનું. અને ત્યાર પછી હલાવી નાખવાનું. હલાવીને મસ્ત થઈ જાય ત્યાર પછી પાણી નાખી દેવાનું. રસાવાળું કરવાનું હોય ને એટલે પાણી નાખવાનું, કારણ કે બાજરીનો રોટલા સાથે ખાવાનું હોય ને એટલે રસાવાળું જ બનાવવાનું હોય. સેવ ટમેટાનું શાક આ રીતે હું બનાવતી હોઉં છું. તમે કઈ રીતે બનાવો છો એ મને કહેજો. અને ડુંગળી લસણ આ તે બધું નાખવાનું હોય, પણ એવું ભાવતું જ નથી અમને. આમની સાથે આમનામ સિમ્પલી સેવ ટમેટાનું શાક બનાવી નાખ્યું. અને રોટલા જો આમાં વધારે મકાઈ ભળી ગઈ છે એટલે ફાટતા હોય છે. મારે રોટલા ફાટી જાય. મકાઈ ખૂબ ભળી ગઈ છે એટલે ફાટીને રોટલા તૈયાર થઈ જાય. તો પતલા જેમ કરો ને એમ ફાટી જાય મારે રોટલા. તો ફરતા ફાટી ગયું, વચ્ચે ફાટી ગયા રોટલા, તો પણ મસ્ત ચડી ગયા. તો સેવ પછી નાખવાની. જો ઉકળી જાય ને ત્યારે મસાલો બધો ઉકળી જાય ને ત્યાર પછી સેવ નાખી દેવાની. ઘાટું ગ્રેવી જેવું થઈ જાય ને ત્યાર પછી નાખી દેવાની કોથમીર ભરીને. હવે તો લઈ આવે છે, હમણાં મારા હસબન્ડ ઘરે ને ઘરે છે એટલે લઈ આવે છે કોથમીર. એટલે કોથમીર ઝાજી બધી લાવ્યા હતા એટલે ઝાજી બધી નાખી દીધી કોથમીર. ત્યાર પછી રોટલા પણ બની ગયા. જો રોટલા અને 2 થી 3 મેં રોટલી બનાવી છે. એ તમને લગભગ મેં શૂટિંગ નથી લીધું, કારણ કે વિડીયો ખૂબ લાંબો થઈ જાય એટલા માટે. અને રોટલીનો લોટ બાંધી નાખ્યો તો 3-4 રોટલી મારા હસબન્ડને બનાવી દીધી. અને સ્ટોરેજ કેરીનો રસ ખાવો તો એટલે એ પણ બનાવી દીધું. આવો મારા યુટ્યુબ ફેમિલી બધા અમારી સાથે જમવા. આવું મારા યુટ્યુબ ફેમિલી. જો મરચાં છે, રોટલો બાજરીનું, ઘીવાળી રોટલી, સરસ મજાની થાળી તૈયાર. મસ્ત એવું જમી લઈએ. ચાલો ત્યારે આ બાજરી અને મકાઈ ને જુવાર એ પણ દળાવાનું છે એટલે તૈયાર કરી નાખીએ. બપોર પછી દળાવાનું છે એટલે ત્રણેય મિક્સ કરી અને સાફ કરવા હું બેસી ગઈ. અને ત્યાર પછી હું મારા વિડીયાનું એડિટિંગ આ તે બધું કરીશ. કામ બધું પતી જાય પછી. તો ચાલો, જુવાર, મકાઈ, બાજરી એ બધું દળીનું કરી નાખ્યું. ત્યાર પછી હું તમને પાછું ફરી મળું છું મારા યુટ્યુબ ફેમિલી. આજનો દિવસ કંઈક એવો જ હતો. તમને કેવો લાગ્યો? જો ગમ્યો છે તો એક લાઈક કરજો અને ફેમિલી મેમ્બરમાં શેર કરજો. અને સબસ્ક્રાઈબ હજી સુધી નથી કરી તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને મારી સાથે રોજ મારી સાથે રહેજો મારા ફેમિલી. મારા પૂરેપૂરા વિડીયા બધા જોજો. અને આવતીકાલે પાછા ફરી મળીશું. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.